ડેમ ભરાય, પાણીના તળ ઊંચા આવે, ગામે ગામ પાણી જાય, તળાવો ભરાય, ચેકડેમો ભરાય, આવી ખુશાલી, આવું દ્રશ્ય હમણાં રસ્તામાં જોતો તો 15-20 દી જો ભગવાનને દી હરકી થઈ જાય અને કોઈ કવા બવા ન આવે તો આ વખતે રવિ સિઝન મોજ પડી દેવી છે. 43 લાખ એકરમાં રવિ સિઝન થઈ છે. ભગવાનની દયાથી આ વખતે અંબાલાલ કાકાને ઈ કુદરતે ખોટા પડ્યા છે. આપણે પ્રાર્થના કરીએ કે ખોટા પડ્યા કરે, અમારા ખેડૂતોને ક્યારે મુશ્કેલી ન પડે, અને પડે ત્યારે મિત્રો સરકાર એ તમને બેઠા કરવા માટે કાયમ ઊભી રહેવાની છે. બેઠો થાય આપણો ખેડૂત, આત્મનિર્ભરતા સાથે બેઠો થાય. મિત્રો અમે ક્યારેય ખેડૂતોને ભિખારી બનાવવા માંગતા નથી અને બનાવીશું પણ નહીં. તમે તમારા બળબધા ઉપર ઉભા થાવ ને એના માટે સરકાર તમને તમામ પ્રકારની સહાયો, તમામ પ્રકારની મદદો અને અનેક પ્રકારની નીતિઓ સાથે આ બજેટની અંદર અમે આવી રહ્યા છે. કેન્દ્રનું પણ બજેટ એ પ્રકારે આવ્યું છે. ખેડૂત કેવી રીતે બેઠો થાય, એનો મનોબળ ન તૂટે એના માટેના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે મને આનંદ છે, અને આવો આનંદ ને ખુશી છે. તમારા ગામમાં જો ને એક બાજુ કૌશિકભાઈ કે એક બાજુ આપણે સહાય આપી, બીજી બાજુ ખરીદી. હજી તમારા સહકારમાંથી આંકડા લેવાના છે, યાર્ડમાં કેટલું ગયું આ ગામમાંથી. અમે તો 35% ખરીદતા હતા. પણ મિત્રો આનંદ ને ખુશીની વાત છે કે ગામની અંદર આ પ્રકારે ખેડૂતોની ખુશી અને એનો આનંદ, અને એટલા માટે જો કહું છું બધાને ખોટા પાડી દીધા હો. કેટલાય લોકો યાત્રાઓ કાઢી, બોલો કિસાન હિત યાત્રાઓ. નથી ન કિસાન, નથી એનું હિત. પોતાના હિત માટે નીકળેલા લોકોને કિસાનો ઓળખી ગયા છે. મોલપર ગામ અને અમરેલી જિલ્લો ગુજરાત ઓળખી ગયું છે. એટલા માટે હું આપને અભિનંદન આપું છું. પુનઃ એકવાર ભરોસો આપું છું કૃષિ મંત્રી તરીકે, તમારી બાજુમાં પહેલા ઉભા હતા, અત્યારે ઉભા છીએ, અને ભવિષ્યમાં પણ તમે બધા સુખચેનથી જીવી શકો, સુખચેનથી રળી શકો, ખેતી કરી શકો, અન્ય વ્યવસાય કરી શકો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં પણ આ ગામડાઓ એ આબાદ એના માટે ભારતીય